જ્યારે મને ખબર પડી કે મારા પતિ ખૂબ જ હેન્ડસમ છે તો મને આશ્ચર્ય થયું. કહેવાય છે કે માત્ર નસીબદારને જ સુંદર પતિ મળે છે. હું 7મા આસમાને હતી. મારા પતિ ખરેખર ખૂબ જ સુંદર હતા. સાથે તે ખૂબ જ ધનિક હતા અને બહાદુર પણ હતા. મેં સાંભળ્યું હતું કે તેની કોઈ સાથે મોટી લડાઈ થઈ હતી તો તેને મારા પતિએ એવી રીતે માર્યો કે આખા શહેરે જોયું. તેનો એક વિડીયો પણ હતો જે એક વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેની નીચે લોકોએ જોરદાર કોમેન્ટ્સ કરી હતી. તેનો અર્થ એ કે હું એક પ્રખ્યાત, સુંદર અને બહાદુર વ્યક્તિ સાથે લગ્ન કરી રહી હતી. તેનું નામ સર્વેન હતું. નામ પણ બહુ સારું હતું. હું બહુ ખુશ થઈ ગઈ. હું પણ કોઈથી ઓછી ન હતી. ખૂબ જ સુંદર હતી. અમારી જોડી સારી હતી. લગ્નની તૈયારીઓ શરૂ થઈ અને મારા લગ્ન થઈ ગયા. અને જ્યારે હું આ ઘરમાં આવી ત્યારે તેઓએ મને એટલી સારી રીતે સ્વીકારી કે આખા શહેરે જોયું. અમારા લગ્ન શહેરના સૌથી મોટા લગ્નોમાંના એક હતા. બધાને ખબર હતી કે હું મોદી ઇન્ડસ્ટ્રીઝના માલિક સાથે લગ્ન કરી રહી છું. બધું પહેલાં કરતાં વધુ સારું હતું. તેણે મારા માટે બધું જાતે તૈયાર કર્યું હતું અને તે પણ જોવા જેવું હતું. પણ કદાચ અમે એટલા ખુશ થઈ ગયા હતા કે અમને નજર લાગી ગઈ. આવા મોટા લગ્નોમાં કંઈક અથવા બીજું ચોક્કસપણે થાય છે. કંઈક ખરાબ થાય છે. પરંતુ મને ખબર ન હતી કે તે આટલી જલ્દી બનશે અને મારા કિસ્સામાં આટલું ખરાબ થઈ જશે. મારા પતિ મારા રૂમમાં આવવાના હતા. હજુ ઘણી બધી વિધિઓ બાકી હતી. તેમાં ઘણો સમય લાગવાનો હતો. કદાચ તે મારા રૂમમાં આવે ત્યાં સુધીમાં સવાર થઈ જતી. પણ તે અમીર લોકો હતા. તેઓ 12 વાગ્યે ઉઠતા હતા. તેથી આમાં કોઈ સમસ્યા ન હતી. મારા પતિ મારા રૂમમાં આવવાના હતા. મને આ સમાચાર મળ્યા. હું ફરીથી તૈયાર થઈ. મારો મેકઅપ જે બગડ્યો હતો તેને ઠીક કરવામાં આવ્યો અને મને સાદા કપડાં પહેરાવાનું પણ કહેવામાં આવ્યું. તેણે કહ્યું કે તેને તને દુલ્હન તરીકે જોવામાં કોઈ રસ નથી. તમે આરામથી રહો. અહીં કોઈ એવી પરંપરા નથી. જો તે તને દુલ્હન તરીકે જોવાનું કહે તો કોઈ દિવસ ફરી દુલ્હન બની જજે. આમ પણ મારા માટે જે સામગ્રી ખરીદવામાં આવી હતી તે હું રોજ કરતી તો પણ હું દુલ્હન જેવી જ લાગતી. કારણ કે મેં જે પોશાક પહેર્યો હતો અને જે જ્વેલરી પહેરી હતી કરોડોથી ઓછી ન હતી. જ્યારે મારા પતિ રૂમમાં આવ્યા ત્યારે તેની ચાલ કંઈક વિચિત્ર હતી. મને લાગ્યું કે તે એક અમીર માણસ છે. કદાચ નશામાં હશે. પણ તેને કહ્યું તેને દારૂને હાથ પણ લગાડ્યો નથી. કારણ કે તેને તેની તબિયત ખૂબ જ પસંદ છે. પરંતુ તે ખૂબ જ ઉધરસ ખાતા હતા. ક્યારેક તે તેના મોં પર હાથ મૂકતા, ક્યારેક તેનું પેટ પકડતા, કહેતા કે મને એટલી બધી મીઠાઈઓ ખવડાવવામાં આવી છે કે એવું લાગે છે કે મારા પેટમાં કંઈક થઈ રહ્યું છે. હું આ જોઈને હસી હતી. તેણે હજુ મારો હાથ પકડી રાખ્યો હતો ત્યારે અચાનક તેને ઉલટી થઈ અને તે બેભાન થઈ ગયા. હું ખૂબ ડરી ગઈ. હું તરત જ લોકોને બોલાવવા ગઈ અને મારા પતિને હોસ્પિટલ લઈ ગયા. પણ મને તેની સાથે જવા દેવામાં આવી ન હતી. પરંતુ મને ખબર પડી કે રસ્તામાં તેની તબિયત બગડી હતી અને ડૉક્ટરે એવી વાત કહી કે અમારા બધાના પગ નીચેથી જમીન નીકળી ગઈ. મારી બહેનોમાં હું સૌથી સુંદર હતી. મારી બધી બહેનો પરણેલી હતી. બધી પોતપોતાના સાસરે હતી અને મારા પિતા પણ આ દુનિયા છોડી ગયા હતા. માત્ર માં હતી. મારી સુંદરતાને કારણે મને ખૂબ જ સારો સંબંધ મળ્યો. હું મારા પતિની રાહ જોઈ રહી હતી. ખબર નહીં તેની તબિયત કેવી રીતે બગડી. બધું ખૂબ જ વિચિત્ર હતું. લોકોનું કહેવું છે કે લગ્નના બીજા દિવસે દુલ્હન હોસ્પિટલ જાય છે. પરંતુ અહીં મારા પતિ લગ્નની રાત્રે જ હોસ્પિટલ ચાલ્યા ગયા હતા. આ લોકો ભણેલા, સમજદાર અને અમીર હતા એટલે આવી વાત કરતા ન હતા. પણ કોણ જાણે તેના હૃદયમાં તે શું વિચારતા હતા કે શું મેં કંઈક ખોટું કર્યું છે. જ્યારે ડૉક્ટરે અમને કહ્યું કે તેને ઝેર આપવામાં આવ્યું છે ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. હું મારા પતિને કેમ ઝેર આપીશ? કોઈને મારા પર શક ન હતો. પણ મેં એવું કર્યું પણ ન હતું. તો પણ આ કોણે કર્યું? જેણે પણ તે કર્યું તે બચી શકશે નહીં. અમે તેને પછીથી પકડી જ લે. બધાએ મારા પતિના જીવન માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું.
અને હું સમજી ગઈ કે મને નજર લાગી ગઈ છે. હવે હું માત્ર ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. પણ મારા પતિએ આ દુનિયા છોડી દીધી. તેને એટલું ઝેર આપવામાં આવ્યું હતું કે તેના તમામ મહત્વપૂર્ણ અંગો બંધ થઈ ગયા હતા અને તેને છેલ્લી ઘડીએ કંઈક કહેવાનો સમય પણ ન મળ્યો. મારા નસીબમાં જાણે આગ લાગી ગઈ હતી. મેં હમણાં જ મારા હાથ પર લગ્નની મહેંદી લગાવી હતી. આંખોમાં સપના હતા, દિલમાં ઈચ્છાઓ હતી. જ્યારે મારા પતિએ આ દુનિયા છોડી દીધી, લોકો મને મનુષ્ય કહેવા લાગ્યા. તેઓ મને ખરાબ કહેવા લાગ્યા કે આ બધું મારા કારણે થયું. આ એક એવો અકસ્માત હતો જે મોટાભાગના લોકો સાથે નથી થતો, અને જ્યારે તે થાય છે ત્યારે જે મૃત્યુ પામે છે તેની સાથે તેનો હમસફર પણ મૃત્યુ પામે છે, કારણ કે દુનિયાના લોકો તેને જીવવા દેતા નથી. જ્યારે મારા પતિની છેલ્લી વિધિ પૂરી થઈ ત્યારે બધાએ આ વાત ચાલુ કરી કે છેવટે આ બધું કેવી રીતે બન્યું. એ તો સારો દુલ્હનના રૂમમાં ગયો હતો. એવું લાગે છે કે દુલ્હને કંઈક કર્યું છે. કદાચ તેને આપણા દુશ્મનોએ મોકલી હશે. અમારા આમ પણ ઘણા દુશ્મનો છે. તેઓ બધાએ મારા પર આ આરોપ લગાવ્યો અને હું ચીસો પાડતી રહી, પણ કંઈ કરી શકી નહીં. મારા માતા પિતા પણ મારા માટે કંઈ કરી શક્યા નહીં. મારા પિતા આ દુનિયામાં ન હતા. મા બિચારી એટલી શું કરી શકે? જો મારી માતા ઉચ્ચ હોદ્દો ધરાવતી હોત અને ખૂબ જ અમીર હોત ત્યારે તે કદાચ મને બચાવી શકી ન હોત, કારણ કે આ લોકોના હાથ ઘણા લાંબા હતા. પરંતુ મારી માતા એક સામાન્ય મહિલા હતી, જેણે શાળામાં ભણાવીને તેની તમામ પુત્રીઓના લગ્ન કર્યા હતા. તે ખુશ હતી કે એક દીકરી આટલા સારા ઘરમાં જશે તો બીજી બહેનનું પણ ધ્યાન રાખશે. પણ મારું તો ઘર ઉજળી ગયું હતું. હું જેલમાં ગઈ. જ્યારે હું જેલમાં પ્રવેશી ત્યારે બધાએ મારી સામે વિચિત્ર રીતે જોયું, અને એક સ્ત્રી મારી પાસે આવી. તેણે મારા વાળ પકડીને જમીન પર ધકેલી દીધી. તેણીએ કહ્યું કે આપણે બધા અહીં ગુના કરીને જ આવ્યા છીએ. આપણે કોઈ ખરાબ કામ કર્યું છે, પણ લગ્નની રાત્રે પોતાના જ પતિને ઝેર આપવું એ તો બહુ ખરાબ વાત છે. તું તો ખૂબ સુંદર છો. એવું લાગે છે કે તારું કોઈ બીજા સાથે અફેર હતું, જેના કારણે તે તારા પતિની હત્યા કરી હતી. તે તારા પ્રેમી સાથે મળીને તારા પતિને રસ્તામાંથી બહાર ફેંકી દીધો. મેં કહ્યું કે મેં એવું કંઈ કર્યું નથી, પણ આ વાતો જેલની અંદર જ નહીં, બહાર પણ થઈ રહી હતી. મારું જીવન બરબાદ થઈ ગયું. માત્ર લોકોના હોઠ પર મારી જ વાત હતી, અને જ્યાં સુધી લોકોને બીજા કામ ન મળે ત્યાં સુધી તેઓ મારી જ ચર્ચા કરતા હતા. બધા કહેતા હતા કે એવું લાગે છે કે આ છોકરીનું કોઈ બીજા સાથે અફેર હતું. મારી માતાને આ બધું સાંભળવું પડ્યું. મારી બહેનોને પણ તેના સાસરિયાઓ ટોણા સંભળાવતા હતા કે તારી બહેન આવી નીકળી અને તેના પતિને ઝેર આપ્યું. તેમનું જીવન પણ મુશ્કેલ બની ગયું હતું, અને રાત દિવસ રડવા સિવાય હું કંઈ કરી શકતી ન હતી. પછી મારા જીવનમાં એક વિચિત્ર રાત આવી. તે જેલની જેલર હતી. તે ખૂબ જ વિચિત્ર સ્ત્રી હતી. તે ખૂબ જ ઊંચી હતી અને નાની બાબતોમાં હાથ ઉપાડી લેતી હતી. જો ત્યાં એક નાની ભૂલ પણ થતી તો તે કોઈને માફ કરતી નહીં. એક દિવસ તે મારી કોટડીમાં આવી. હું આ કોટડીમાં એકલી હતી, કારણ કે મારી સાથે કોઈ સ્ત્રી ન હતી. તેણે કહ્યું કે તમારું નામ જ છે વીના? મેં કહ્યું કે હા. પછી તે કહેવા લાગી કે એ જ ને જે તેના પતિની હત્યા કરીને આવી છે? મેં કહ્યું ના, મેં મારા પતિને માર્યા નથી. તેને કોઈ દુશ્મન દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું. હું તેને મારા હૃદયથી મારા પતિ માનતી હતી. તેણીએ કહ્યું કે સફાઈની જરૂર નથી, મારી સાથે મારા રૂમમાં આવો. જ્યારે હું તેના રૂમમાં ગઈ તો ત્યાં ઘણો પ્રકાશ હતો. તેણે મારી સામે ધ્યાનથી જોયું. તેણે કહ્યું કે તું તો ખૂબ સુંદર છે. ભલે તમે તેને માર્યો કે બીજા કોઈએ, તે તો મરી ગયો છે. હવે તારે તારા જીવન સાથે શું કરવું છે? મને આશ્ચર્ય થયું કે હું જેલમાં છું અને તે મને આવું કેમ પૂછે છે. મારે મારા જીવનનું શું કરવું જોઈએ? કારણ કે મારું જીવન તો જેલમાં પસાર થવાનું હતું. મને અહીંથી કોઈ લઈ જવાનું ન હતું. ત્યારે મારા મગજમાં એક વાત આવી કે ક્યારેક કોઈને સાથ આપવા માટે કોઈ હોતું નથી.
અથવા તો કેસ લડવા માટે કોઈ હોતું નથી, તો પોલીસ તેના માટે કેસ લડે છે અને તેને બહાર કાઢે છે. મેં કહ્યું કે મારે અહીંથી બહાર નીકળવું છે, મારે મારું જીવન જીવવું છે. તે કંઈક ખાઈ રહી હતી અને મારી વાત સાંભળી રહી હતી અને કોઈ જાનવરની જેમ ખાઈ રહી હતી. તેના હાથમાં ચિકનનો ટુકડો ઉપાડીને તે ખાવામાં વ્યસ્ત હતી. તેણીએ પૂછ્યું કે તું શું કરવા માંગે છે? મેં કહ્યું મારી માતા એકલી છે, મારી બધી બહેનો પોતપોતાના ઘરે ચાલી ગઈ છે. હું જઈશ અને મારી માતા સાથે રહીશ. હું મારી બધી બહેનો કરતાં વધુ ભણેલી છું. હું કોઈ કામ કરીશ. તેણીએ કહ્યું બીજું શું કરશો? મેં કહ્યું હું મારી માતાનું ધ્યાન રાખીશ અને જે વાતો મારા વિરુદ્ધ કરવામાં આવી રહી છે તેને ખોટી સાબિત કરીશ. તેણે કહ્યું શું ધંધો કરીશ? જ્યારે તેણે આ કહ્યું ત્યારે મને આશ્ચર્ય થયું. મેં કહ્યું તમે શું કહેવા માંગો છો? આ શું કહી રહ્યા છો? તેણીએ કહ્યું સીધી વાત છે ભાઈ, સીધી રીતે કહી રહી છું. તેણે મોંમાંથી હાડકું કાઢીને બાજુમાં ફેંકી દીધું. તેને કહ્યું તું ખૂબ જ સુંદર છે, આ કાર્ય તારા માટે શ્રેષ્ઠ છે. મેં કહ્યું ના, હું શરીફ પરિવારમાંથી છું. તેણે કહ્યું કે હા, તેથી જ તું તારા પતિની હત્યા કરીને આવે છે. મેં કહ્યું મારા પતિનો જીવ નથી લીધો. મેં બૂમો પાડી હતી. પછી તેણે મારા મોઢા પર થપ્પડ મારી. તેણીએ કહ્યું કે ધંધો કરીશ કે નહીં? મેં કહ્યું આ બધું કરો છો તમે અહીં? તેણે કહ્યું કે હા, જ્યારે તારા જેવી સુંદર છોકરી આવે ને તો આ કરવું જ પડશે, નહીં તો અહીં વૃદ્ધ સ્ત્રીઓ જ આવે છે જેમની પાસે કંઈ નથી. પુરુષ તેમને ફક્ત કામ કરાવી શકે છે અને તું આ જેલમાં આવી છો. અમે આ તક ગુમાવવા માંગતા નથી. અરે અમારા પગારમાંથી 10 દિવસનો ખર્ચ પણ નીકળતો નથી, તેથી કંઈક તો કરવું પડશે ને બેબી. આ જ દુનિયા છે. મેં કહ્યું ના, હું એવું કોઈ કામ નહીં કરું. તેણે કહ્યું હું તારી રજામંદી વિશે જાણવા માંગતી નથી. જો તું સહેલાઈથી સંમત થઈ હોત તો મામલો થોડો સરળ બની ગયો હોત, પરંતુ હવે તું સહેલાઈથી સંમત નથી થઈ રહી. પછી અમે તને મજબૂર કરીશું. મેં કહ્યું તમે જબરદસ્તી કરશો? તેણે કહ્યું તો પછી બીજું શું કરું? અમે આવા મોકો થોડા જવા દઈએ. પછી તેણે 2 મહિલાઓને બોલાવી. તે મને જબરદસ્તી ક્યાંક લઈ જવા લાગી. પછી તે બંને મને એક જેલમાં બંધ કરીને જતી રહી. પહેલાં હું રહેતી હતી તે એક રૂમ હતો. મેં વિચાર્યું ચાલો સન્માનની નીલામી કરવા કરતાં જેલમાં રહેવું મારા માટે સારું છે. પરંતુ થોડા સમય પછી એક માણસ અહીં દાખલ થયો. મને ખબર ન હતી કે તે કોણ છે, પણ તે પોલીસ જેવો દેખાતો હતો, પણ પોલીસ યુનિફોર્મમાં ન હતો. આ જેલની અંદર મારી સાથે તે જુલ્મ પણ થયો જેના વિશે મેં ક્યારેય વિચાર્યું ન હતું. મારા પતિની યાદો હજુ પણ મારા મગજમાં હતી અને તેમના પ્રત્યે વફાદાર રહેવા માંગતી હતી. જ્યારે મેં તેની સાથે માંડ અડધી કલાક વિતાવી હતી, મેં તેને મારું બધું માની લીધું હતું. તે કેટલો સુંદર હતો. આટલું યુવાન મોત હું કેવી રીતે સહન કરી શકું? હું આ બધાથી ખૂબ જ પરેશાન હતી. પછી મારા પર આરોપ લગાવવામાં આવ્યો, મને અહીં ફેંકી દેવામાં આવી. પણ જ્યારે તમે વિચારો છો કે આથી શું ખરાબ હોઈ શકે છે, ત્યારે તેનાથી પણ વધુ ખરાબ થાય છે અને મારી સાથે પણ એ જ થઈ રહ્યું હતું. મને પાછી કોઠડીમાં ફેંકી દેવામાં આવી હતી. ત્યાં કોઈ મહિલા આવી હતી. હવે તે મારી સાથે રહેવાની હતી અને મારી હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. તેણે મને પૂછ્યું કે તમને શું થયું છે? પહેલાં તો હું કંઈ બોલી નહીં. પછી મેં તેને બધું કહ્યું. તે કદાચ એક સરસ સ્ત્રી હતી, કારણ કે તેણે જોયું હતું કે મારી હાલત કેટલી ખરાબ હતી. તેણે કહ્યું આ દુનિયા જ આવી છે. તું એમ સમજી લે, તું મોટી જેલમાંથી આવીને નાની જેલમાં આવે છે. તારા જેવી સુંદર છોકરી, એ પણ વિધવા, જેના માથે ના ભાઈનો પડછાયો હોય અને ના બાપનો. આનાથી પણ ખરાબ શું હોઈ શકે? જો તું અહીં આવી છે તો તું બચી જઈશ, પણ જો તું બહાર રહી હોત તો ખબર નહીં ક્યાં ક્યાં ભટકતી હોત. મને તેની વાત જરા પણ પસંદ ન હતી. તેના શબ્દો મને કોઈ સાંત્વના આપતા ન હતા. ઉલટું તે મારા ઘા પર મીઠું છાંટતી હતી. હું ચૂપચાપ બેઠી રહી. હવે બીજું શું કરી શકું? આમ પણ રડ્યા સિવાય સ્ત્રી શું કરી શકે? એ વાત અલગ છે કે જો તે ઈચ્છે તો ઘણું બધું કરી શકે છે,
અને કદાચ હું તે મહિલાઓમાંથી ન હતી. મારી જિંદગી જેલમાં વીતતી હતી. સૌથી ખરાબ મારી સાથે થઈ ગયું હતું. મારી આંખમાંથી આંસુ રોકાતા ન હતા. જ્યારે હું ભૂખથી બેહોશ થવાની હતી ત્યારે જમવાનું ખાતી. શું આ જ મારું જીવન હતું? શું મારે આ રીતે જીવવાનું હતું? અથવા મારે મારા માટે કંઈક કરવું જોઈએ? આમ વારંવાર મારી ઇજ્જત સાથે બધા રમી ચાલ્યા જતા. તે મહિલા જેલર બધા સાથે આવું જ કરતી. મારા સિવાય અહીં અત્યારે કોઈ સુંદર છોકરી ન હતી, એટલે તેની બધી નજર મારા પર હતી. મને આ બધું કરવા માટે તે મજબૂર કરતી, મારી સાથે જુલ્મ પણ કરતી, પણ મને બીજું કોઈ કામ કરાવતી ન હતી. કહેતી તેનાથી તારી સુંદરતા બગડી જશે. એક દિવસ હું શાકભાજી કાપવા બેઠી તો તેણીએ મને ઊભી કરી દીધી અને કહ્યું કે તારે આ બધું કરવાની જરૂર નથી. તે મને તડકામાં પણ બહાર જવા ન દેતી. મને આશ્ચર્ય થતું કે કેવા પ્રકારની સ્ત્રી છે. આ કોની માતા છે? તે કોની પત્ની છે? તેણે તેના બાળકોના સ્વાસ્થ્ય માટે શું કર્યું હશે? જેલમાં તમામ મહિલાઓ તેને શ્રાપ આપતી. તે કહેતી હતી કે તેને મરી જવું જોઈએ. અને પછી એક દિવસ તેને કોઈનો શ્રાપ લાગી ગયો અને તે જેલની છત પરથી પડી ગઈ. આ સમયે ત્યાં કોઈ મહિલા પણ ઊભી ન હતી. તેનું પગ લપસવાને કારણે તે પોતે નીચે પડી ગઈ હતી અને તે પછી તેણે કદાચ નરકમાં જ આંખ ખોલી હશે. પરંતુ અમને લાંબા સમય સુધી શાંતિ ન રહી. તે પછી ફરીથી એક ખૂબ જ સખ્ત જેલર મહિલા આવી, પણ તે અમારી પાસે કોઈ ખોટું કામ કરાવતી ન હતી. મારું વર્તન, મારી નાની ઉંમરના કારણે મારો કેસ ફરીથી ખોલવામાં આવ્યો. જે નવા વકીલ બન્યા હોય છે તેમને આવા કેસની ફાઇલ આપવામાં આવે છે, જેમનું કોઈ નથી. આવા કેસથી છોકરાઓ અનુભવ મેળવે છે. કદાચ મારી ફાઇલ પણ કોઈ વકીલના હાથમાં આવી ગઈ. તે પણ સ્ત્રી હતી. તેને ખબર પડી કે હું મુશ્કેલીમાં છું અને મને તે મળવા આવી. મેં તેને બધું કહ્યું. તેણે કહ્યું, એક પાગલ વ્યક્તિ પણ આ સમજી શકે છે કે જો કોઈ સ્ત્રી આવા અમીર પુરુષ સાથે લગ્ન કરતી હોય તો તે તેને મારશે કેમ? તેનો તો આમ જ ફાયદો છે. પરંતુ જ્યારે નસીબમાં ખરાબ થાય છે ને, ત્યારે આવી બાબતો એક બાજુ ચાલી જાય છે અને કોઈ તેમના પર ધ્યાન આપતું નથી. તો ચિંતા કરશો નહીં, હું તમારી સાથે છું. હું તમારી મદદ કરીશ અને તેની મહેનત સફળ થઈ. 11 મહિનાની ટ્રાયલ પછી મને જેલમાંથી આઝાદી મળી. હું 4 વર્ષ પછી બહાર આવી હતી. જ્યારે મારા લગ્ન થયા ત્યારે હું 18 વર્ષની હતી અને હવે લગભગ 22 વર્ષની હતી. હું હજુ સુંદર હતી, પણ હવે કુંવારી ન હતી. હું મારી માતાને મળવા માંગતી હતી. મને મળવા કોઈ આવ્યું ન હતું, પરંતુ મારી આઝાદીના સમાચાર મારા પરિવારના સભ્યોને આપવામાં આવ્યા હતા. આ વકીલે મને કહ્યું હતું. હું ઘરે ગઈ તો મારી બહેન ત્યાં બેઠી હતી. તે મારી 3જા નંબરની બહેન હતી. કદાચ માને મળવા આવી હશે, પરંતુ ક્યારેય મળવા આવતી ન હતી, કારણ કે તેનો પતિ ઘણો સખ્ત હતો. તેને ક્યાંય પણ જવા દેતો ન હતો. જ્યારે મેં તેને જોઈ ત્યારે મેં તેને ગળે લગાડવાનો પ્રયાસ કર્યો, કારણ કે આટલા લાંબા સમય પછી હું મારી બહેનને જોઈ રહી હતી. પણ તેણે તો મને દૂર ધકેલી દીધી અને કહ્યું, તું ક્યાંથી આવી છે? તારા લીધે જ અમારા આખા કુટુંબનું આટલું અપમાન થયું અને તું મોં ઉપાડી અહીં આવી ગઈ. મેં કહ્યું, હું મારી માતાને મળવા આવી છું. તેણે કહ્યું, કઈ માં? તારી માં પણ દુનિયામાં નથી. તે તો દુનિયાની વાતો સાંભળીને જ મરી ગઈ અને તારા કારણે મારા છૂટાછેડા થઈ ગઈ. મારા સાસરિયાઓએ કહ્યું કે જો તારી બહેને તેના પતિને મારી નાખ્યો તો તું તારા પતિને પણ મારી નાખીશ. માતાએ આ ઘર મારા નામે કર્યું છે. હું અહીં મારા બાળકો સાથે રહું છું અને અહીં તારા માટે કોઈ જગ્યા નથી, તેથી તું અહીંથી જઈ શકે છે. તેને તો મને અંદર પણ ન જવા દીધી અને મારું દિલ તોડી નાખ્યું. પછી મને ખબર પડી કે તે આ ઘરના બદલામાં કોઈ સાથે લગ્ન કરવાની છે. એટલે કે તેને તે પુરુષને એમ કહ્યું છે કે તે તેનું ઘર તેના નામે કરી દેશે. બદલામાં તમે મારી સાથે લગ્ન કરો અને તેના બાળકોનો ખર્ચ ઉઠાવો, કારણ કે તેની પાસે કમાવા માટે કોઈ નથી. અને આ દિવસોમાં તેના લગ્ન હતા.
સામેની આંટીએ મને આ બધું કહ્યું હતું. જેણે મને જોઈ અને તેણે મને એક રાત માટે તેમના ઘરે રાખી, પણ હું ત્યાં હંમેશા માટે રહી શકું નહીં. પડોશમાં વાત પહોંચી હતી કે હું પાછી આવી ગઈ છું. હવે તે લોકો મારી સાથે વાત કરવા માંગે છે. મને ખબર નથી કે તે લોકો શું વાત કરવા માંગે છે. મારી જિંદગી બરબાદ થઈ ગઈ હતી. હું વિચારવા લાગી કે મારો શું વાંક હતો, મેં શું કર્યું હતું. હું ખુશ હતી કે મારા લગ્ન સારા ઘરમાં થવાના છે. મેં મારી બહેનને કહ્યું કે જો સાંજ થવા આવી છે, મને એક રાત અહીં રહેવા દે. આ એ જ ઘર છે જ્યાં આપણે બધાએ આટલો સારો સમય પસાર કર્યો છે. અમારું બાળપણ પર આ ઘરમાં વીત્યું છે અને અમારી યુવાની પણ. આટલો જુલ્મ ના કર. પણ તેણે કહ્યું કે હું તને એક રાત પણ અહીં રહેવા દઈશ તો મારું જીવન ફરી બરબાદ થઈ જશે. તારા કારણે મારા પતિ અને મારા બાળકોના પિતાએ મને છોડી દીધી. આનાથી મોટી વાત શું હોઈ શકે? હવે તું શું ઈચ્છશ કે મારો મંગેતર મારાથી ગુસ્સે થાય? એક તો તે પણ બહુ સારો વ્યક્તિ નથી. તેને 2 પત્નીઓ છે. હજુ પણ તે મારી સાથે લગ્ન કરે છે, એ પણ લોભને લીધે. મારી હાલત તારા કરતાં પણ ખરાબ છે. તારી સાથે તો કોઈ નથી, પણ મારી સાથે નાની નાની જાન છે. તે મારી બહેન હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મારી સામે હાથ જોડીને કહ્યું, મને માફ કર, પછી અહીંથી ચાલી જા. મેં માથું નમાવી દીધું. કહ્યું, ભગવાન તને ખુશ રાખે. મેં જાણી જોઈને તારી સાથે કંઈ કર્યું નથી. તું પણ આ જાણતી હશ. હું સમજી શકતી નથી કે એક વ્યક્તિ જે પોતે મુશ્કેલીમાં હોય તે બીજા માટે શું મુશ્કેલી પેદા કરશે. જ્યારે રાત પડી ત્યારે હું રસ્તા પર બેસીને રડવા લાગી કે હવે મારે ક્યાં જવું જોઈએ. તે મહિલાએ સાચું કહ્યું હતું કે આ દુનિયા એક મોટી જેલ છે અને તમે નાની જેલમાં આવ્યા છો. ત્યાં તમારા માટે વધુ ખરાબ હશે. કારણ કે હવે રાત હતી અને હું આટલી સુંદર છોકરી રસ્તા પર બેઠી હતી. મને ખૂબ જ ભૂખ લાગી હતી. હું આકાશ તરફ જોઈને વિચારી રહી હતી કે મારું નસીબ કેટલું ખરાબ છે. જ્યારે હું આ જેલમાં હતી ત્યારે હું ઘણા લોકોને મળી હતી. મેં એક પછી એક બધાને મદદ માટે અપીલ કરી. મેં એક વ્યક્તિને તો એમ પણ કહ્યું હતું કે મારી સાથે લગ્ન કરી લે, હું તેની પત્ની બનીને રહીશ, બસ મને અહીંથી કોઈક રીતે બહાર કાઢો. આ તે દિવસોની વાત છે જ્યારે હું જેલમાંથી બહાર આવવા માંગતી હતી. પણ એ માણસે મને કહ્યું કે મને ઘંટડી વગાડવાનો શોખ છે, પણ મારા ગળામાં પહેરવાનો શોખ નથી. મારી પાસે તો પહેલેથી જ એક પત્ની છે. જાણે કોણ છે આવા પતિ જેઓ પોતાની પત્ની સાથે આટલો મોટો વિશ્વાસઘાત કરે છે, અને તે નિર્દોષ મહિલાઓ કોણ છે જેઓ આ વિશે જાણતી નથી અને તે હજુ પણ તેમની સાથે પોતાનું જીવન જીવે છે. મને તો ઘણીવાર લાગે છે કે સ્ત્રીઓ આવી બાબતો વિશે જાણે છે, પરંતુ તેઓ મજબૂરીમાં કશું કહેતી નથી. આ માત્ર એક મજબૂરી છે જે વ્યક્તિને દરેક જગ્યાએ અપમાનિત કરે છે. થોડી વાર પછી મેં સામે જોયું તો એક માણસ ઊભો હતો, પણ તે મારી તરફ જોઈ રહ્યો ન હતો. કદાચ તે ફકીર હતો, અહીં ભીખ માંગતો ભટકતો હતો. પરંતુ જ્યારે હું ત્યાં બેસીને રડતી હતી ત્યારે કંઈક અજુગતું થયું. જ્યારે મેં પાછળ ફરીને જોયું તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. થોડીવાર પછી મેં જોયું કે મારી પાછળ કોઈ ઊભું હતું. હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તે તો એ જ ફકીર હતો જે થોડીવાર પહેલાં સામે હતો. હું ભયભીત થઈને પાછળ હટી ગઈ. હું તેનો ચહેરો જોઈ શકી નહીં. મેં કહ્યું કે તારે મારી પાસેથી શું જોઈએ છે? તેણે કહ્યું, હું તારા વિશે બધું જાણવા માંગુ છું. હું આ વિસ્તારનો છું. મને અહીં ભીખ માંગતાને ઘણો સમય થઈ ગયો છે. તેનો અવાજ જુવાન જેવો લાગતો હતો, પણ દેખાવમાં ઘરડા જેવો હતો. મેં કહ્યું કે તમારે શું જોઈએ છે? હું કડક વર્તન કરી રહી હતી. તેણે કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. જ્યારે તેણે મને આ કહ્યું ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મેં કહ્યું, તમે મારા વિશે બધું જાણો છો, તેથી તમે મારી લાચારીનો લાભ લેવા માંગો છો. તમે જાણો છો કે હું બદનામ છું. લોકો મને મનુષ્ય કહે છે, ખૂની પણ સમજે છે. હું જેલમાંથી પાછી આવી છું,
તેથી જ તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો. તેને કહ્યું કે તમે જે વિચારો, પણ તમને આ ખબર નથી કે જો કોઈ તમારી સાથે લગ્ન નહીં કરે તો તમારા જીવનમાં શું થશે. તેણે કહ્યું કે મારી સાથે લગ્ન કર, તને જ ફાયદો થશે. મેં કહ્યું કે મને કોઈ નફો કે નુકસાનની પડી નથી. મારી સાથે ઘણી એવી વસ્તુઓ બની છે કે જેનાથી મને ફાયદો નુકસાન ભૂલાઈ ગયું છે. તેણે કહ્યું કે તો પછી મારી સાથે લગ્ન કરી લે, બધું સારું થઈ જશે. હું બાજુમાં બેસીને રડવા લાગી કે મારા એવા દિવસો આવી ગયા છે કે મારે એક ફકીર સાથે લગ્ન કરવા પડે છે. પણ જીવનની વાસ્તવિકતા જોયા પછી એવું લાગે છે કે વિચારીને બેસવું એ પણ ગુનો છે. મેં કહ્યું ઠીક છે, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. આનાથી તે બહુ ખુશ ન હતા. તેણે કહ્યું કે તો પછી મારી સાથે આવ. તે મારો હાથ પકડીને મને પોતાની સાથે લઈ ગયા. તેનો ચહેરો પણ મેં જોયો ન હતો, પણ તેના ચહેરાથી શું ફરક પડે, અમે લગ્ન કરી લીધા હતા. તેણે કહ્યું કે તે મારા વિશે બધું જ જાણે છે. મારે તેને કોઈ સ્પષ્ટતા આપવાની જરૂર નથી. મને આશરો જોતો હતો અને 2 સમય જમવા માટે રોટલી. કોઈ પણ રીતે મારી સાથે જે બન્યું તે પછી એક સારો માણસ તો મારી સાથે લગ્ન કરી શકે નહીં. પણ મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તે મારી સાથે લગ્ન કરીને મને ઘરે લઈ ગયો. આ રૂમમાં એક પલંગ હતો જેના પર એક સ્ટેજ પણ લગાવવામાં આવ્યું હતું. મને આશ્ચર્ય થયું કે આ ફકીરને ઘર અને બધી વસ્તુઓ કેવી રીતે મળી. હું અહીં બેઠી, કેટલાક કપડાં પણ ત્યાં રાખવામાં આવ્યા હતા. તેણે કહ્યું તૈયાર થઈ જા, તું જે પણ હોય મારા માટે તું મારી દુલ્હન છે. હું મારો ચહેરો ધોઈને પાછો આવીશ. હું વિચારવા લાગી, હા, તેના હાથમાં ધોવાની જરૂર છે. જ્યારે તે રૂમમાં પ્રવેશ્યો ત્યારે તેને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, કારણ કે તે તો મારા પતિ હતા. મેં કહ્યું કે તમે મરી ગયા હતા તો પછી અહીં કેવી રીતે આવ્યા. હું માથું પકડીને બેહોશ થઈ ગઈ. જ્યારે હું હોશમાં આવી ત્યારે તે ફરીથી મારી નજીક બેઠા હતા. હું ફરીથી ચીસો પાડવા લાગી. તેણે મારા મોં પર હાથ મૂક્યો અને કહ્યું મારી વાત ધ્યાનથી સાંભળ. તેણે કહ્યું કે હું મર્યો નથી, પણ મને ઝેર આપવામાં આવ્યું હતું. હું જીવતો રહી ગયો હતો, પરંતુ મેં ડૉક્ટરને મને મૃત સાબિત કરવા કહ્યું અને તે મારો મૃત ચહેરો જોયો. મેં કહ્યું ના. તેણે કહ્યું કે મેં જાણી જોઈને પોતાને મૃત સાબિત કર્યો છે, કારણ કે જો હું બચી ગયો હોત તો બધા ફરી મારી વિરુદ્ધ ષડયંત્ર રચત. તેઓએ મારા માટે એક મોટી ઝાડ બિછાવી હતી. મિલકત હાસિલ કરવા મારા સોતેલા બહેનભાઈ અને સોતેલી માતાએ આ બધું કર્યું હતું. તેઓએ તને એક બાજુ કરી દીધી અને મને પણ ફસાવી દીધો. પણ આ ઝેર મારા શરીરમાં ઘણું ફેલાઈ ગયું હતું. હું 2.5 વર્ષ સુધી પથારીવશ રહ્યો, પણ ખબર નહીં હું કેવી રીતે બચી ગયો. મારા એક મિત્રએ મને મદદ કરી હતી. મને લાગ્યું કે હું મરી જઈશ, પણ હું બચી ગયો. પણ તે પછી મારી પાસે કંઈ ન હતું. ત્યારે ખબર પડી કે તને જેલમાં મોકલી દેવામાં આવી છે. મેં તે વકીલ મહિલાને ત્યાં મોકલીને તને બહાર કાઢી હતી. તને બહાર કાઢવું ખૂબ મુશ્કેલ હતું, પરંતુ હું પોતાને જીવંત સાબિત કરવા માંગતો ન હતો. મેં તને કોઈક રીતે બહાર કાઢી અને તારી પાછળ ફકીર બનીને ફરતો રહ્યો. એ લોકો પાસે જે મિલકત છે તે 70% છે અને હજુ મારી પાસે 30% બાકી છે. પણ હું મારપીટ ઈચ્છતો નથી. તે આપણને ક્યારેય જીવવા દેશે નહીં. તેથી મારે કંઈ જોતું નથી. તું મને પાછી મળી ગઈ છો અને આપણે બીજા શહેરમાં જઈશું. ત્યાં મારા પિતાનો એક બંગલો હતો અને કેટલાક નાના ધંધાઓ પણ ત્યાં છે. મને માફ કર, આ બધું કરવામાં મને ઘણો સમય લાગ્યો, પણ તું મારી પત્ની છો. તું મને યાદ હતી. હું રડવા લાગી. મેં મારા પતિને ગળે લગાવી અને રડવા લાગી. મેં તેને બધું કહ્યું. તે પણ વિચિત્ર સ્થિતિમાં આવી ગયા અને કહ્યું કે હવે આ બધું એક સ્વપ્ન સમજીને ભૂલી જા. પરંતુ તેમ છતાં અમે સાથે હતા અને અમારી એકતાએ અમને મજબૂત બનાવ્યા હતા. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય
તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.